ચાનો મસાલો બનાવવા માટે 30 ગ્રામ એલચી, 30 ગ્રામ તીખા, 2 ચમચી વરિયાળી, મોટી એલચી, જાવિત્રીના ફૂલ, જાયફળ, 1 ચક્ર ફૂલ, 3 પીસ તજના. વાળ અને સ્કિન માટે ખૂબ જ ફાયદેમંદ જેઠી મધ એટલે કે મુલેઠી, 1 ચમચી સૂંઠ પાવડર અને સૂકા ગુલાબના પાંદડા મેં લીધા છે. આ બધી જ વસ્તુને ભેજ શોષાય એટલી વાર 1 જ મિનિટ સુધી તેને ધીમી આંચે આપણે શેકી લેવાનો છે. મસાલો થોડો ઠંડો પડે એટલે મિક્સરની જારમાં તેને આપણે એકદમ બારીક પાવડર બનાવી લેવાનો છે અને એરટાઇટ કન્ટેનરમાં તેને આપણે સ્ટોર કરીને 2 થી 4 મહિના સુધી બહાર જ એમ જ મૂકીને અને 1 વર્ષ સુધી ફ્રીજમાં મૂકીને આપણે તેને ચા બનાવવા માટે ઉપયોગમાં લઈ શકીએ છીએ. આ મસાલો એટલો હેલ્ધી છે કે તમને ચાની આદત હોય તો આ મસાલો તમે નાખીને તેને હેલ્ધી ચા બનાવીને રોજ જ પીવા માટે ઉપયોગમાં લઈ શકો છો.